એ વેદિકા ભાભી આવી ગયા છે ભેટ સોગાદો ને પીઠી લઈને. એ અંદર આવી ગયા હોત તો? અને તમે બંને બાપ મરી ગયો એમ મોઢું લટકાવીને શું બેઠા છો? ચાલો શરૂ કરો. નવો નિર્મળા, કેશરને પીઠી લગાડો. એ મારી સામું શું જુઓ છો? પીઠી લગાડો. પીઠી ચોળો રે પીઠી પીઠરાણી ગીત ગાઓ. પીઠી 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 ચોળો રે પીઠ રાણીને હાથ પગ જોશે વરની માડી રે પીઠી પીઠી ચોળો રે પીઠ રાણીને. બરાબર છે. પણ હા, હવે મોઢું હસતું રાખીને ગાઓ. હા, મરસિયા ગાતા હોય ને એમ નહીં. પીઠી પીઠી કોટ ક્યાં છે મારો? મારો કોટ ક્યાં છે? પીઠ રાણીને હાથ પગ જોશે વરની માડી રે પીઠી હા, પીઠી બરાબર છે. જોડો રે પીઠ આમ જ રાણી. બરાબર છે. ચાલુ રાખજો. હાથ પગ જોશે વરની એવો સિનિયર જમાઈ રહ્યા છે. તમે અહીંયા બૈરાઓની વચ્ચે શું કરો છો? હા, ચાલો, ઘણા બધા કામ પડ્યા છે. પીઠ રાણીને. અને તમને અલગથી કેવું પડશે, મોઢું હસતું રાખો. આવો. દિવ્યકુમાર, વેદિકા ભાભી આવ્યા છે. જય સોમનાથ. દિવ્યકુમાર, આપણા સગાવાળાઓ જે હોટલમાં છે એમની ખાવા પીવાની વ્યવસ્થા કરી છે ને? કેટરર છે ને? તો ફોન કરો. લગનના કામ જરા. કેટરિંગ વાળાને ફોન કરો. અહીંયા ઉભા જ ફોન કરો. અહીં નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે. હું બહાર જઈને ફોન કરી આવું. સારું. ઘરમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે જરા. શું થયું? તમારે કંઈક જોઈએ છે? ઉભા રહો. નિર્મળા! નહીં, અમારે કંઈ નથી જોઈતું. છોકરાઓ વાળા તરફથી પીઠી લઈને આવ્યા હતા. અમે આવ્યા છે તો અમારી થનારી દેરાણીને પીઠી લગાવી દઈએ. પીઠી લાવ્યો છો ને? સરસ સરસ. જે રિવાજ છે તે પ્રમાણે કરવું જ જોઈએ. એક મિનિટ. નિર્મળા! અનેરી! પીઠીના ગીતો ગાઈ રહ્યા હશે ને એટલે એમને મારો અવાજ સંભળાયો નહીં. એક મિનિટ, હું આવ્યો. એ વેદિકા ભાભી છોકરા વાળાઓ તરફથી પીઠી લઈને આવે છે અને એ માનસીને લગાડવા માંગે છે. એટલે મને છોકરાવાળાની પીઠી લગાડવામાં આવશે? ધીમેથી બોલ. ને આપણી જેવી પીઠી છે એવી જ પીઠી છોકરા વાળાઓની છે. ટેન્શન એનું નથી. ટેન્શન એનું છે કે એ અંદર આવીને પીઠી લગાડવા માંગે છે. એ અંદર આવશે ને કેસરને જોઈ જશે તો ચાલુ રાખો. તમે ગીતો ચાલુ રાખો. પીઠી પીઠી ચોળો રે પીઠ રાણીને પીઠી પીઠી ચોળો રે પીઠ રાણીને હાથ પગ
જોશે વરની આવો વેદિકા ભાભી. અરે તમે લોકો બંધ કેમ થઈ ગયા? ચાલુ રાખો. ત્રીજી પીઠી ચડશે એની નણદીને ચોથી માં તે માં, બીજા બધા વગડાના વાહ. ઇમોશનલ થઈ ગયા. દીકરીના લગ્ન છે, દીકરી ઘરે પાછી નથી આવવાની, આવા બધા વિચાર એમના મગજમાં ચાલુ થઈ ગયા હશે. એટલે એમની તો રોકકડ ચાલુ રહેવાની. તમે પીઠી લગાડો. નવવધુએ આટલો મોટો ઘૂંઘટ શું કામ તાણ્યો છે? નવવધુનો ચહેરો જ નથી દેખાતો. રિવાજ, અમારા ખાનદાનનો રિવાજ છે કે નવવધુને પીઠી લાગે એટલે લગ્નની ચોરી સુધી જાય ત્યાં સુધી સાસરિયાઓને મોઢું ન દેખાડે, અપશુકન થાય. દરેક ખાનદાનના અલગ અલગ રિવાજ હોય છે અને ખાનદાની માણસોએ પાળવા જ જોઈએ. એટલે માનસીનો ચહેરો હવે તમે ડાયરેક્ટ લગ્નમાં જ જોઈ શકશો. લગાડો પીઠી લગાડો. હવે મોઢે કેવી રીતે લગાડું? માનસી, મોટાઓને પગે લાગવાનું હોય. જેઠાણી છે તમારા. રહેવા દો. વેદિકા ભાભી, તમને કાંઈ પણ કામ હોય કે કોઈ પણ વસ્તુની જરૂર હોય ને, વિના સંકોચે મને કહી દેજો. જરાય શરમ ના રાખતા. એમ? અમે અને તમને કહીએ? ઓ વિક્રમ કુમાર, આ શું? તમારા સાળીને તમે ભૂલી ગયા? માનસીની પીઠીની વિધિ શરૂ કરી દીધી અને મને કેવડાવ્યું પણ નહીં. આ તો મોટી બહેને મને કહી રાખ્યું હતું એટલે હું અહીંયા આવી. મોટી બહેન, ઓ મોટી બહેન. અરે અલકા. અરે વિક્રમ કુમાર, તમે પણ ખરા છો? અમે હોટલમાં બધા બૈરા રાહ જોઈને બેઠા હતા. હમણાં ફોન આવશે, પણ કોઈનો ફોન જ ના આવ્યો પીઠી માટે. અમને દીકરીની પીઠી લગાડવા માટે નતા બોલાવાના કે શું? આ તો હોટલ પર બેઠા બેઠા મને એમ થયું, લાવ હું જઈ આવું, ઘરે આટો તો મારતી આવું. અરે અલકા બેન,
મેં ફોન કર્યો હતો અને મેસેજ પણ મૂક્યો હતો અને અમારા કારભારી હોટલ પર જઈ ને બધાને કહીને આવ્યા હતા. કોણ કારભારી? હા, એ તો તમને ખબર જ નહીં હોય. એ હું તમને પછી કહું છું. વેદિકા ભાભી, તમને ઘરે મૂકવા માટે ડ્રાઈવર સાથે ગાડી મોકલું કે તમે એકલા જશો? અમે ગાડી લઈને આવ્યા છે. જય સોમનાથ. જય સોમનાથ. આ બેન કોણ છે? આ છોકરાવાળા તરફથી છે. એમ, હું માનસીની માસી છું. જય સોમનાથ. અરે અલકાબેન, ઓળખાણ તો તમે લગ્નમાં કરી શકશો ને? હા, અત્યારે એમને જરા ઉતાવળ છે. હા, જય સોમનાથ. વિક્રમ કુમાર, તમે પણ ખરા છો. છોકરાવાળા તરફથી હતા તો મને ઓળખાણે ના કરાવડાવી. અરે અલકાબેન, તમે જમ્યા કે નહીં? હોટલમાં જ આપણે જમવાનું રાખ્યું છે. ચાલો ચાલો. તમે ક્યાં જમવાની વાતો કરો છો? અહીંયા પીઠીની વિધિ ચાલે છે ને. ચાલ ચાલ આપણે માનસીને મળતા આવીએ. મોટી બેન, ઓ મોટી બેન, કેમ છે તું? મજામાં છે? ઓહો, બહુ સુકાઈ ગઈ છે તું. દીકરીને વળાવવાની છે એટલે સુકાઈ છે કે શું? પણ મને આ ના ગમ્યું. તું એટલી કામ કરે છે તો મને ના બોલાવાય. અમે હોટલ પર બેસીને ગપ્પા જ મારતા હતા. અનેરી, તારે પગે ના લાગવાનું હોય. તું તો પ્રેગ્નન્ટ છે ને? ડોક્ટર પાસે તપાસ બરાબર કરાવડાવે છે ને? અને સોનોગ્રાફી ને બધું બરાબર વ્યવસ્થિત થાય છે ને દીકરા? હા, બધું વ્યવસ્થિત છે, બધું ચોકે છે. અરે અલકાબેન, તમે ચાલો. ત્યાં હોટલમાં બધું જમવાનું પતી જશે અને ત્યાં આપણા ઘરનું કોઈ નથી. આવેલા બધા મહેમાનોનું ધ્યાન તમારે રાખવાનું છે. ચાલો. ઊભા રહો. આવી ત્યારના હોટલ પર ચાલો, હોટલ પર ચારો કર્યા કરો છો તમે. મારી દીકરી માનસીનું તો મોઢું જોવા દો. કેટલા દિવસે મળી છે એને? માનસી, શું થયું? અરે માનસી તૈયાર થાય છે. હા, તૈયાર થઈ રહી છે ને નિર્મળા? પણ મારી નાચતી કૂદતી કેસર ક્યાં છે? એને તો બેસાડી છે. હા? અરે તમે એટલે એને જ બેસાડી છે ને માનસીની બાજુમાં. એ એને તૈયાર કરી રહી છે. કેસર આટલી બધી મોટી થઈ ગઈ કે માનસીને તૈયાર કરે છે? કેસર, ઓ કેસર, જો કોણ આવ્યું છે? તારા અલકા માસી આવ્યા છે. જલ્દી જલ્દી બહાર આવી જા. માનસીને પછી તૈયાર કરજે. અરે અલકાબેન, હોટલ પરથી મને હમણાં જ ફોન આવ્યો છે. ત્યાં બધું બરાબર નથી. તમે ત્યાં જાઓ અને બધું સંભાળી લો. તમારા બનેવીની આબરૂનો સવાલ છે. ચાલો ચાલો પ્રીતિ. ત્યાં જઈને જુઓ. હા, જમવાનું છે કે નહીં. પેટ ભરીને જમજો. ક્યાંક એવું ના બને કે તમે જ ભૂખ્યા રહી જાઓ. પ્રીતિ, તને ગુલાબજાંબુ બહુ ભાવે છે ને? મારા તરફથી 5 ખાજે. હા, અને હા, તમે હોટલમાં જ રહેજો. હું ફોન કરીને બોલાવું ને ત્યારે આવો. હા, ચાલો ઉપડો. તારા માસા છે ને હજી એવા ને એવા છે. ચાલ. સાચી ને જજો. એ રડવાનું બંધ કરો. એક તો તમારા જ લાડકોડને કારણે દીકરી બગડી, કોઈકની સાથે ભાગી ગઈ. પ્રોબ્લેમ તમે ઊભા કરો ને એને સોલ્વ મારે કરવાના, અને ઉપરથી રડી ને સહાનુભૂતિ તમારે મેળવવાની. બંધ કરો રડવાનું, નહીતર ગળું દબાવી દઈશ તમારો. હા બોલ. વિક્રમસિંહ, મારા માણસો હોટેલ ગયા હતા તારી દીકરીને લેવા, પણ તારી દીકરી હોશિયાર નીકળી. મારા માણસો પહોંચે એ પહેલા જ ત્યાંથી ફુર્ર થઈ ગઈ હતી. એટલે મારા માણસોએ વેઇટરને ફોડ્યો પૈસા આપીને વાત કઢાવવા માટે. તો ખબર પડી કે તારી દીકરી ત્યાં આવી હતી. ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું, માથામાં સિંદૂર ભર્યું હતું. વિક્રમસિંહ, એ બંને લગ્ન કરી લીધા છે. વેઇટરે એવું કહ્યું
તો બહારથી ટેક્સી બોલાવીને બંને એરપોર્ટ ગયા હતા. એરપોર્ટ પરથી ક્યાં જવાના હતા એની ખબર નહોતી. હવે એરપોર્ટ પર તારી દીકરીને શોધવી એ અમારા ઓકાત બહારની વાત છે. વિક્રમસિંહ, તારી દીકરી એના પ્રેમી સાથે ફુર થઈ ગઈ. ડેડી શું થયું? શું થયું? અનુ પાણી લાવ. હા, કોનો ફોન હતો? કેમ કઈ બોલતા નથી? શું થયું? તિરબડા માનસી, શું થયું માનસીને? આપણા હાથમાંથી ગઈ. મમ્મી, ડેડી, માનસી દીદીએ વિડીયો મોકલ્યો છે. મમ્મી, અનેરી દીદી, દિવ્ય જીજુ, કેસર, તમે લોકો મારી ચિંતા નહીં કરતા. હું એકદમ મજામાં છું. અને આ વિડીયો મળશે એટલે તમને લોકોને ખબર પડી જ જશે કે મેં લગ્ન કરી લીધા છે. ડેડીએ મારા માટે પસંદ કરેલા છોકરા સાથે મારે ક્યારેય લગ્ન નહોતા કરવા, પણ એમને એ કહેવાનો કોઈ ફાયદો નહોતો. હું મોહિતને ખૂબ પ્રેમ કરું છું. એ બહુ સારો છોકરો છે અને હું ખૂબ જ ખુશ છું. ફાઇનલી ઘણા દિવસો પછી આટલી બધી ખુશ છું. તમને લોકોને મારા કારણે જે તકલીફ થઈ છે અને હવે જે થવાની છે એના માટે આઈ એમ સોરી. પણ હું ડેડીની માફી નહીં માંગુ, કારણ કે એમને મારા મનનો ક્યારેય વિચાર કર્યો જ નથી. જો એમણે મારા મનનો વિચાર કર્યો હોત ને તો આ દિવસ ક્યારેય આવ્યો જ ના હોત. હશે, તમે ત્રણેય સંભાળજો. અનેરી દીદી, તારું ધ્યાન રાખજે. બાળકને પણ સંભાળજે અને બાળકને કહેજે કે એના માનસી માસીને એના જન્મ વખતે એની સાથે રહેવું હતું, એને રમાડવું હતું, એને બક્કીઓ ભરવી હતી, પણ હવે તો એ શક્ય નથી. મમ્મી, દીદી, હું તમને પગે લાગુ છું. મને આશીર્વાદ આપજો. હવે આપણે મળી શકશું કે નહીં એ તો હું કહી નહીં શકું, પણ તમારા લોકોનું ધ્યાન રાખજો. आप लोग चिंता मत करिएगा, मैं मानसी का बहुत अच्छे से ख्याल रखूंगा. अरे तुम તમારી દીકરી ભાગી ગઈ